કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડથી પેસેન્જર બેસાડીને ધ્યાન ભટકાવી ચોરી કરતી ગેંગને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. કલોલ સપાથ હાઇટ્સમાં રહેતા ભરતભાઈ બારોટ દિવાળીની રજા હોવાથી પત્ની તેમજ દીકરાની વહુને લઈને સાબરકાંઠા વતન જતા હતા. તે સમય દરમિયાન અંબિકા બસ સ્ટેન્ડ પાસેથી રિક્ષા કરી હતી. તે સમયે મહિલાને બેસતા નથી ફાવતું તેમ કહી ધ્યાન ભટકાવી મહિલાની બેગમાં મૂકેલો સોનાનો દોરો તેમજ મીઠી જેની મત્તા 72,000ની હતી તે ધ્યાન ભટકાવીને ગઠિયા સેરવી ગયા હતા. જે બાબતે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે બાબતે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી દિવાનસિંહ વાળાએ ગુનાની ગંભીરતા જોઈ ચોરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી સક્રિય કરી દેવામાં આવી હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા વિજયકુમાર ભીખાભાઈ તેમજ નરેશભાઈ વિરજીભાઈને અંગત સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે અંબિકાનગર બસ સ્ટેન્ડથી ચોરી કરનારા ચોરો કલોલ વર્કશોપ પાસે રિક્ષા લઈને ઊભા છે. જેમાં આરોપી તૌફિક ઉર્ફે બંગાળી તથા સરફરાજ ઉર્ફે રમજાન વેપારીને ઝડપી પાડ્યા હતા. જેઓની વધુ પૂછતાછ કરતા અંબિકા બસ સ્ટેન્ડે પરિવારની બેગમાંથી ચોરી કરેલી સોનાની વીંટી તેમજ ચેનની કબૂલાત કરી હતી. જે બાબતનો તમામ મુદ્દામાલ રિકવર કરીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરાહનીય કામગીરી કરી હતી.